नमस्कार दोस्तों, जय माता जी, हर हर महादेव। तो તમે જોઈ શકશો અત્યારે કે સરસ મજાનું વાતાવરણ બન્યું છે, વરસાદી માહોલ તમે જોઈ શકશો। તો પવન પણ સરસ મજાનો આવી રહ્યો છે ને અત્યારે બ્લોગ હું સ્ટાર્ટ કર્યું છે। અત્યારે 5 વાગ્યા છે, તો આ બ્લોગ બહુ લાંબો નહીં થાય, 2-3 મિનિટનો થશે। તમે જોઈ શકશો જે આજુબાજુ તમને વસ્તુ બતાવીશ। આ બાજુ પણ તમે જોઈ શકશો બધા ખેતરો છે અને ખેતર અત્યારે હું મારી દુકાન પર છું અને તમે જોઈ શકશો પવન સાથે એકદમ અંધારું થઈ ગયું છે, પવન પણ ખૂબ જ આવી રહ્યું છે। આ બાજુ પણ તમે જોઈ શકશો ચારે બાજુ સરસ મજાનું અંધારું થઈ ગયું છે। અને આ બાજુ તમે જોઈ શકશો મારી દુકાનની સામે હાઈવે છે, જે ખાતરે ચોકડી કઠલા રોડ છે। આજુબાજુ તમે જોઈ શકશો બધા ખેતરો છે અને અમારું ગામ છે, ગામમાં જ આપણી દુકાન છે। એક આવું સીન છે આપણા ગામડાથી અને આપણા દુકાન છે અત્યારે હાલ તમે જોઈ શકશો। આમ તો ઘણા બધા બ્લોગ આપણે બનાવ્યા છે, તો અત્યારે હું ફ્રી નથી એટલા માટે બ્લોગ પ્રોપર નથી બનાવ્યો મેં 2-3 દિવસથી। આગળ પણ ઘણા બધા આપણે વિડીયો તમે જોયા છે કે અલગ અલગ પ્રકારનું તમને વસ્તુ બતાવવાની કોશિશ કરું છું। બ્લોગ જે આપણે ખેતરના હોય છે, બ્લોગ વિલેજ લાઈફસ્ટાઈલ ઘણું બધું તે તમે જોઈ શકશો। વિઝિટ કરીને ટ્રાવેલના પણ ઘણા બધા વિડીયો બન્યા છે, એ પણ તમે જોઈ શકશો। પણ હજુ પણ વરસાદ પડી રહ્યો છે ને અત્યારે વાગી રહ્યા છે 6:15 થયા છે। તમે જોઈ શકશો કે હાલ પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે। કલાક 1.5 કલાકથી સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ તમે જોયો હશે કાલ વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું મેં। આજ બહુ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકશો। તો દોસ્તો અત્યારે વાગી રહ્યા 7:30 થયા છે। તમે જોઈ શકશો કે એકવાર ફરીથી ધોધમાર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે। આ બાજુ પણ તમે જોઈ શકશો કે સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે। હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। તો તમે જોઈ શકશો કે હાલ તમે એકવાર ફરીથી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો તમે જોઈ શકશો કે અત્યારે
સરસ મજાના વાદળ તમને જોવા મળતા હશે અને 2 દિવસ પહેલાં પણ સરસ મજાનો વરસાદ પડ્યો. તમે જોઈ શકશો કે ઘાસ સરસ મજાનું ઉગી નીકળ્યું છે વરસાદના કારણે. તો ચાલો આજના બ્લોગમાં તમને બતાવીશ અલગ અલગ વસ્તુ. તો બને રહેજો બ્લોગમાં. તમે જોઈ શકશો કે મારા જે ખેતરમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા જે વૃક્ષો લગાવ્યા છે. અગર પણ તમે જોયું હશે સામે આપણે જે વૃક્ષારોપણ કર્યું આંબાનું, એ પણ તમે આજે બતાવીશ. તો તમે જોઈ શકશો કે આ છે લીંબોડી અને મિત્રો તમે જોઈ શકશો કે આ છે બપ્પાઈઓ. તો બપ્પાઈયામાં ઘણા બધા બપ્પાઈયા આપણે આગળ તોડ્યા છે. એ તમે બ્લોગ જોઈ શકો છો. જૂના બ્લોગ ઘણા બધા છે. એકવાર ફરીથી સરસ મજાના લાગવાના સ્ટાર્ટ થઈ ગયા છે બપાયા. તમે જોઈ શકશો એ નાના નાના છે અને તમે જોઈ શકશો એકવાર ફરીથી એના પાન પણ સરસ મજાના તમને લીલા લીલા દેખાતા છે વરસાદના કારણે. તો તમે જોઈ શકશો આવું કંઈક સીન છે. આ બધું તમે જોઈ શકશો ખિસકોલી.